मॉर्निंग, वेलकम टू अवर न्यू व्लॉग। और देखिए क्या ब्यूटीफुल सी मॉर्निंग हो गई है और मम्मी पापा और कृतिका तीनों के तीनों यहाँ पर बैठ चुके हैं। क्या कर रहे हो? कृतिका બેન જ રવિવાર છે આપણે અમે આવડા હતા ને રવિવાર ટુ રવિવાર નાતા માથું તો માથું ધોઈ દેતી મમ્મી અમને। હા, મને મુકુંદ ને માથું જ રવિવાર છે ને ધોઈ દીધું છે ને મમ્મી। નાવાનું રોજ થાય। હા, માથું રવિવારે જ ધોવાનું હોય। હા, અને મમ્મી હરખાઈ કહી નવરાવી દે રવિવારે મને મુકુંદ ને। રૂસા કહી કહી હા, અને હવે તડકો હોય તો ફરી આમ બેસી જવાનું। આપણે ન્યાય તડકો જ આવતો ઓસીમાં આપણે ન્યાય આજ બારના મકાન હતા। અને પપ્પા અહીંયા મારા ફોન જોવે છે, સમાચાર જોવે છે, સમાચાર જોવે છે, ન્યુ અપડેટ આપે છે। જો અત્યારમાં એટલા વાલ ફૂલ વટાણા ફૂલ લીધા અને વાલી ફૂલાઈ જવાય અને જો રીંગણા આવ્યા તાજા ભરેલ રીંગણાનું શાક બનાવવાનું છે અને એટલા પાકેલા। દાદા હાલો આપણે ઓલું લેતા આવી। ઓલું પડી ગયું હું પડી ગયું ડાયપર ડાયપર પડી ગયું। ક્યાં ડાયપર? વાઇપર। હા ઈ વાઇપ ઓલું પ્લેટફોર્મ સાફ કરવાનું હતું ને ઓલું બારી બારી સાફ કરતી ત્યાં હતું આમ ઝાપટતી હતી તો વયું ગયું બારી માંથી હેઠે હોરું વાહ છે પતરા ઉપર એટલે આ કેમ હું બા ચડી જઈશ હું ચડી જઈશ કે હાલો આપણે બે થી લઈ ડાયपर लेने के लिए जा रहे हो? ओके, लेकर आओ। તો તાર બાબા કે તું પડી જઈશ તો મરી જઈશ હોય કે તો તમે ચાલવા વાળા નથી કે મકાન ઉપરથી પડે ને તો જીલી લઈ જાઓ તો સ્વેટર કાઢવું જોઈએ હા મૂકી દો ગરમી ચડી જાય નકર ચડીશો તો કાલે તાર પપ્પા બપોર વસાર હુવા ન દીધા હાલો દાદા તમે ટ્રેક્ટર તમારે ઓલું રેણ કરવાનું છે ને હાલો કે રેણ કરવા માંડો કે તાર પપ્પા કેમ વાડીએ થયું પણ જીરવાર વિહામત ખાવા દે 5 મિનિટ ફોન જોયો ને તો કે હાલો હવે વિહામત થઈ ગયો ઉપાડ પાડ રહી હું જોઈ છે હવે મતતા હતા એમાં હું જોઈ છે ચશ્મા આમ અરીસામ પડ્યા ઓસરીમાં તમારે ક્યાં પણ ગોતો ચડવું છે ચશ્માની જરૂર પડશે દેખા હે નહીં તો કૃતિકાને ચડવું છે हाँ देखा नहीं कृतिका के हूँ पड़े मन जींस है क्या का दोपहर के बजे है 12 और देखे हमारी मम्मी है यहाँ पर कपड़े ले रही है और वातावरण देखो आज धाबड़ सा हो गया है, पूरा का पूरा छाव छाव लग रही है। और पापा देखो यहाँ पर पाट पर बैठे बैठे फोन देख रहे। पापा है वो बजट देख रहे। क्यों पापा? बजट आज बाहर पड़ा ना तो गोल्ड है, सिल्वर है और सारे के सारे जो भी स्टॉक है वो आज गिर रहे हैं। क्यों? शेयर मार्केट गिरा, सोने चांदी सब भाव गिरा। हाँ देख रहे और देखे दोपहर के खाने में है आज खमन ढोकला और यहाँ पर इसकी चटनी। देखिए वातावरण में आज बिल्कुल भी धूप नहीं है। और हमारे पापा है वो यहाँ पर रिपेयर कर रहे हैं लाइट, क्योंकि ये जो मंदिर की लाइट है वो नहीं हो रही तो पापा ने देखो ये भी रिपेयर कर रहे हैं और ये भी रिपेयर कर रहे हैं। हमें लगता था कि ठंडे की वजह से नहीं चल रही है। उसका क्या चला गया था पापा, उसे क्या बोलते हैं? कैपेसिटर है वो चला गया था तो पापा आज वो न्यू लेकर आए हैं, वही लगा रहे हैं यहाँ पर। हमें तो इसमें कुछ नहीं पता चलता। देखो वायरिंग होता है नकरा। और पापा है वो आज नया लेकर आए हैं अभी अभी। कितने का आया पापा? 250 का। 250 का और 1 ईयर की वारंटी भी आई है इसमें। दोपहर के बजे है 4 और देख यहाँ पर उठकर मम्मी ने पोपया कट किया था तो पोपया भी खा लिया। हाँ मैंने और पापा ने तो खा लिया। कौन आया? ल्यो एक आओ अंदर। બે પપૈયા ને બટકા વધ્યા છે, ખાવા હોય તો અમે ખાઈ લીધું। હા થોડાક છે ખાઈ લે। ના ખાઈ લે આલુ 2 ચમચી વેલા આવ્યા ટ્યુશન મને ચાલ ચાંદની રજા ઓહો તો મજા આવી ગઈ લગન છે લઈ એને ગોકને મજા આવી ગઈ ચાલ કેના લગન છે? આપડા નથી ઓળખતા કોઈને। કાતે જ કેસા હે પપૈયા? અચ્છા પડી જાય છે એમ નહીં વર હું ખાસ હરખાઈ બોલી તને કહું પાણીપુરી ખાધી કે નહીં તે? એટલે તે બપોર ખમણ ખાવાય નો રોકાણા ઈ કે ઘરે પાણીપુરી છે એમ નહીં મારા હાટું કેમ નો લેવું? મેં તને કીધું તું કે તું કેતો તું ટિફિન ભરીને દઈ જઈશ। પૂરું થઈ ગયું તે આલે ચોકડી મૂક્યા। તે કીધું તું એને કીધું તું
પણ દેવાનું તો તે જ ને કીધું તું ને. તે કેવું તો હું નહીં આવું એમ? હા હે એને હવે જમવાય રોકવાનો જ નથી, કૃતિકાને જ હવે રોકવાની છે. હે હા ખાલી રમવાનું. ખાલી રમવા જવાનો છે. હે એવું હે આવડું મોટું ન લેવાય, નાનું લેવાય. મળ્યું ઈ લીધું. હા તે જ ને નહીં રોકાવાનું ભાઈ. કા ના ના યાર કીધું કે મારે જમવા એ નથી રોકાવું. તે જ હે હવે નહીં રોકાણ કોઈ દી. એને કાં તો રોકાવાનું પણ એમ રોકાવત નહોતી તો તું રોકાતો નથી, જઈ પૂછી તઈ તું ના પાડેસ ને એટલે તારો વારો. તું રોકાણ તો તને નહીં રોકવાનું, રોકાવું હોય તો. કઈ વાંધો નહીં. આજે આપણે ઓલું મંચુરિયન બનાવવાનું છે તે જ ને નહીં આપી કૃતિકા રોકા હે, બીજું શું હોય કા? આયા મંચુરિયન બનાવવાનું છે. આપણે જો નહીં કહું. આજ મંચુરિયન બનાવવું છે. તાર ખાવું હે? તને બતાવવાનું થોડું હજી તો બનાવવું. બનાવવું છે હજી. લે દાદા કયો ને કાંઈ નો બને. આ દાદા જેટલું કહેતા ને કોબીજ દાળ ઓલી લઈ ગાજર લઈ આવ્યા છે એટલે બનાવવું છે. મસાલા લેવો બધાય. સોસ લઈ આવ્યા. જો આમ જોઈ લે જો અત્યારે. ને આપણે એને કાંઈ બતાવવું નહીં. એને બતાવવું જ નથી, એને રોકવો જ નથી આપણે. લેવો ખમણ લેવો. દોડા લે ઓલી મકાઈ એવા. હા ડોડાઈ લઈ આવ્યા છે. હે તાર મંચુરિયન ખાવું હે કે નહીં ઈ કે મને. નહીં. નથી ખાવું ને નથી ખાવું ને તો હવે રોકાઈશ નહીં ને તું. હવે તો નહીં રોકા ને તો નહીં. નહીં કે કઈ ને હાલો આને આપણે કૃતિકા તું રોકાઈ જાજે મંચુરિયન ખાવા. અને ઓલા ડોડા એ આપણે લીધા પપ્પા લઈ આવવાની શેકવાના હે, આન નથી દેવાનો થતો. ભલે. આ તો જાવ ઉપડો કાંઈ હવે પછી શું જાવ હાલો રમવા. રમવાય નથી દેવું જાવ. બોલે. રમાય કૃતિકાને એટલે જ આવવાનું. હા, જેને આવું તો હે રોકાવું ન હોય એને શું હોય લે ઈ રમવા આવવાનું હોય. રમવા હું પછી આવું હોય રોકાવું ન હોય. આ બે નું બેલેન્સ જો બોલ ઉપર બેલેન્સ કરે છે બે. એ હાચન પડી ગયા બેલેન્સ કરવામાં તો. હા સ્કેટિંગ જેવું. કઈ લોરી બે હજાર નક્કી કરી. બે દડા ઉપર નો હલાય. હા પડી જાય. આમ જો તે તમારે હાચન મંચુરિયન બનાવવાનું હોય તો રોકાવું હે કે નહીં? ઈ ક્યાં રોકાવું? દાદા યાદ પાડી દે. હું તો રોકાઈશ. કેમ ભાઈ? રોકાઈશ. આમ જો તે દાદાની હેલ્પ કરાવે છે, એમાં ટ્રેક્ટર ઘહાવે. કલર બગડા કરવો. હા પપ્પાને હે ને કલર કરવો છે તો આજે જો પપ્પા કલર લઈ આવ્યા છે આવડવા. તો પેલા છે ને કાટ જે હોય ને કાઢવો પડે, તો પપ્પા કે હાલ તે જ આમાં કામ કરાય, તો તે જ અહીં ઘહવા માંડ્યો ટ્રેક્ટર. હજી ઉપરની પટ્ટી હોત તે નથી. તો આ બધું ઘહવાનું છે આ બધું. એટલે કામ કરવું ખબર. દાદા તને કાગળ આપીને દાદા બીજો કાગળ ગોતવા ગયા છો. હા એમ કે લાવો કાગળ તો આપો કહવાનો ઈ કે. એને પાલિશ પેપર કહેવાય છે. શું કેવાય એને? પાલિશ પેપર. ઉડે છે હો કલર. હા હો તે જ ઘર આવડી ગયું. હા નવા લીધા. હે બદલી ગયા ચંપલ તારા. અને તે એને દાદાના ચંપલ હોય ને એવા સેમ. હા એવા મોટા ચંપલ લે, મોટા લોકો પહેરે ને એવા. દાદા આવે તાર ભેગા ચંપલ લેવા. તો કોણ કોણ આવ્યું તાર ભેગું ચમ? હતા. લેતેવા. પપ્પા જ લઈ આવ્યા. ઈ ગમતે તો ઈ લેતેવા. તું નતો ગયો? ઈ ઓફિસે લેતેવા. હું ન જાઉં આ ઓફિસે એમ. તું નો જા કા? ન લઈ જાય. નો લઈ જાય. તાર જાવું હોય જવાનું લે. કેવાનું નહીં કા? નકર માર પડે. હે માર. માર મળે? તારી સોફાથી ગયો. હા એવું બધું બી તાર પપ્પાથી? કાંઈ બીજી તીજ મારા પપ્પા બપોરે આવશે પીજા હે હમ તો ગઈ જ નહીં બપોરે. તો હા, તમે હા બહુ પીઓ પપ્પાને. તાર પપ્પા હું મારે હાચન તમને કા શું કરવા મારે? મારે. લેસન તું નો કરતો મારે તો નો મારે? બધાયમાં મારે. બધાયમાં મારે. સમજો તે જ કામ જોવો પણ. દાદા જેવું જ થાય. हाँ थोड़ी बार वहाँ गए थोड़ी बार वहाँ गए देखो 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 अभी हम यहाँ पे हल्दी में आए थे तो अभी हल्दी का डेकोर ले रहे थे। यहाँ पे आप क्या कह रहे हैं?
ખાવણાના શેર લઈ લેજો કે ખાવણે મોંઘો થઈ જાય. આવણાના શેર, આવણાની હરિયું બહુ યુઝ થાય છે. આવણાનો શેર લેવાનું. લાડવા ખુલે એ ભેગા ખાવણાના શેર લઈ જ લઈ જતો. લાડવા મૈસૂરની દાળ છે ઈ. જો ભાઈ ખુલ્લી ટીપ આપે છે પિયુષભાઈ કે શેર લઈ લેજો સાવેણાના, કાલે વધવાના છે ભાવ. વધશે કાલે. બહુ સાવેણાની બહુ યુઝ થાય છે. ખાવણો યુઝ કરે છે એટલું યાદ રાખજો. હા, આખી પાર્ટી બનાવી લીધી સાવેણાને લીધે તો. જો ભાઈ બહુ મસ્ત ડેકોરેશન કરેલું છે. જો અહીંયા બધા એના રિટર્ન ગિફ્ટ રાખેલા છે. આવી રીતે આખી શોપ જ બનાવેલી છે રિટર્ન ગિફ્ટની. પાછળ બેગ્સ ને બધું પડેલું છે રિટર્ન ગિફ્ટ. जय श्री कृष्ण। तो वेलकम अवर न्यू ब्लॉग। और देखे हम भी रेडी हो गए क्योंकि जाना है कॉलेज पर। और देखे बढ़िया सी सुबह भी हो गई है। और मम्मी देखो यहाँ पर कपड़े धो रही है और पापा चंपे में से फूल निकाल रहे हैं। पापा को और मम्मी को दोनों को भी जाना है वाड़ी पर और मुझे जाना है कॉलेज। तो चलिए चलते हैं। गुड मॉर्निंग, जय श्री कृष्ण। तो देखिए बढ़िया सी मॉर्निंग हो गई है और सुबह के बज गए हैं 7। ऋषिता बेन चले गए कॉलेज, मुकुंद के पापा और हम जा रहे हैं खेत पर। और सुबह का काम हमने सब निपटा लिया है। तो चलो अब चलते हैं वाड़ी पे। आज સવારના વાગી ગયા છે 8 અને આપણે પહોંચી ગયા વાડીએ, કારણ કે આવી ગયા છે આપણે જો કપાસવાળા ખેતરમાં અને કોક કપાસ છેલ્લે હોય એટલે હવે ઉધડો ન રાખે એટલે આપણે મજૂરથી વીણવાનો. તો 4 મજૂર આવી ગયા છે વીણવા અને 2 અમે. તો ચાલો મંડીએ કપાસ વીણવા. તો સવારના વાગી ગયા છે 10 ને આપણે ચા પાણી બનાવી લીધા છે. જો ચા પાણી પીવાય છે, પીવાઈ ગયો. તો ચાલો હવે પાછા જશું કપાસ ઉતારવા. ચાય 2 છોકરા ભેગા આવ્યા છે, આપણે નાસ્તો આપી દીધો. ઈ મીંડા નાસ્તો કરવા ખાવંડો શરમાવો. અને જો અહીં કલંજી વાવી છે બાજુવાળા ભાઈએ. તમને 2 મહિના મેં પહેલાં નાની હતી ને તે બતાવી હતી. જો આવી કલંજી થાય, કારણ કે અહીં તાર બાંધ્યા છે એટલે આપણે ઠેકીને નથી જતા. અહીંથી બતાવી દઈશ તમને. આવી કલંજીના છોડ થયા છે આવા. હવે આપણે ખબર નથી શું અંદર આવે, કેવી રીતના લુરખા આવે. હજી તો ફૂલે ફાલે છે બહુ. પાકશે ત્યારે આપણે જોવું ને તમને બતાવશું. જો આને કપા ઉતારવાની ખબર પડે ટીણિયાને. જો ક્યાં કપા, ક્યાં કપાસ, હું દઉં આલે આમાંથી વીણ. હા વીણો. જો એને કપાસ ઉતારતા આવડે છે. થેલીમાં નાખો, થેલીમાં. હજી આમાં છે ઉતારો. જો કેવી ખબર પડે છે, આપણી ભાષા સમજી જાય છે. બીજી ભાષા છે તો એની. હજી છે ઉતારો, નાખો થેલીમાં. જો એક આયા મીરાબાઈ ઉતારે. જો એને આવડે છે ઉતારતા. હલ્દી થયા પછી તો બપોરના વાગી ગયા છે 2 અને આપણે વાડીએથી આવ્યા હતા ઘરે જમવા માટે. તો હવે પાછું આપણે વાડીએ જવાનું છે ચા લઈને. જો આપણો ચા બની ગયો છે. તો ચાની કીટલી લઈને જવાનું છે વાડીએ અને અહીંયા પીવાય છે ચા. કારણ કે મજૂરો આખો દિવસ છે તો વાડીએ કામ કરે છે એટલે અત્યારે જાવો એના માટે ચાલે. અત્યારે સંગીતમાં આવ્યા છે. બપોરે હલ્દી અને અત્યારે જો બ્યુટીફુલ વિથ ડેકોરેશન. જો કેવું મસ્ત ડેકોરેશન છે. મોટા મોટા ઝુમ્મર એના ખૂણામાં જો કેવા મસ્ત ફૂલ વિથ ડેકોરેશન. શાકભાજી છે, મરચા બરચા, તીખા, ટમેટા, શાકભાજી વાળું. અને અહીંયા જો ઝુમ્મર ગોળ ગોળ ફરતું જાય એવું છે. દેખો છે આવું ઝુમ્મર રાખો ને અંદર તો ગીત જ વાગવા માંડ્યા છે. ને સામે પણ શાકભાજી જ છે. અને અહીંયા તો રૂમ નાચવા માંડ્યો છે. ચોડો જે આ બધા ફ્લાવર યુઝ કરેલા છે બધા રિયલ જ છે. ને જો ચકેડા જેવું છે આ રીતનું ઉપર મસ્ત.
વાહ ભાઈ, બધું છે. ટમેટા, મરચા. શું ઘટે છે? ચણાનો લોટ ઘટે છે. ચણા લોટ જ ઘટે હમણાં ભજીયા તોડ નાખી. ભજીયાનો કાળો વળ નાખવાનો. આ એક ગીત વગાડ છે. સાંજના વાગી ગયા છે 6 અને આપણે કપાસ ઉતારવાનું કામ છોડી દીધું ને હવે જાશું ઘરે. અને આપણે 3 બે આખી ઉતરીને ત્રીજી અડધી ઉતરી વચ્ચે પૂગ્યા એટલે હજી કાલે લગભગ ખૂટશે ને એવું લાગે છે. મજૂરને આપી દીધી રજા, કારણ કે 6 થાય એટલે રજા દઈ દેવાની. તો પેલા મુકુંદના પપ્પા 2 મજૂરને બીજી દિવસે મૂકવા જાય, પછી આપને લેવાય છે. 2 મજૂર તો જાય ગોડાઉન છે ને અમે ત્યાં જ રહીએ છે. તો ચાલો જાશું ઘરે ને સવારે પાછા મળશું ને આપણે રાત રેવા જ ઘરે જવાની છે, પછી સવારે તો આવવાનું જ છે. વાગ્યા છે 6:30 અને અમારી મમ્મી જો અહીંયા વાડીએથી આવીને અહીંયા બોર લપેટવા માંડી છે. હા, સબરીભાઈ બોર ખાવા માંડ્યા. બોર કેવા મીઠા હે, આવા તો મીઠા કઈ બોર ખાધા નથી. નાનું ખાય કે મોટું ખાય બધા મીઠા છે એવા. ગળા મરચા ખાલી જો પણ આમ દેખાવમાં લુક વાઇઝ આપને એમ લાગે કે બોર નહીં એવા હોય, પણ ટેસ્ટમાં બહુ ગળા છે. આ છે ને સ્વાધ્યાય પરિવારમાંથી પ્રસાદીના બોર આવ્યા છે. પ્રસાદી એટલે બહુ ગળા. હા, બહુ આમ ઓલા કેમ ઓલા સબરીજી આમ ખવડાવતા હતા ચાખી જેમ મમ્મી તારે ભગવાનને મૂકી દેવાના હવારે. ચાખીને થોડા આ બધા ગળ્યા છે. મેં 2 ખાધા ને 2 ગળ્યા. મેં 2-3 ખાધા, સરસ ગળ્યા છે એકદમ. આપણે ધરશું બહુ મીઠા છે આવા. આપણે કઈ 2 વર્ષ 3 વર્ષથી આવા બોર ખાધા નથી. મેં તને એટલે જ કીધું કે આનો ઠળિયો છે ને આપણે વાં નાખી આવજો. જે હોય બધું વાવવું જ હોય, વાવવું જ હોય. પણ કેટલા સરસ છે એમ, વાવી તો થાય તો આપણે એમ વાવે તો બધું પણ થાવું તો જોઈએ ને. હા, ઓલા ખાટા છે ને, ખાટું જરાય નહીં, ગળ્યું એટલું ને બોડે. ગમે એ બોર ખાઈ ને ગળ્યું મીઠું જ નહીં. મીઠું જ છે. અસર છે. અને ઓલા તો ખાટા હોય ને તો મોરા હોય ને આ તો કેવું ગળ્યું એમ. પ્રસાદી મીઠી જ હોય. એ વાત એ સાચી છે. પપ્પા ક્યાં રહી ગયા? મમ્મી તો એક જ આવી. પ્રસાદી નથી, પ્રસાદી રૂપે બધાને આપ્યા છે. હા, એમ નહીં, એ મજૂરને મૂકવા ગયા. પેલા મને મૂકી ગયા. મેં મજૂર મૂક્યા કે એને વાર લાગે સેટા મૂકવા જાવ હોય. ठीक પેલા મને મૂકી ગયા, મજૂર મૂકવા ગયા. ठीक, चलो ये सब चल रहा है और 6:30 भी बज गए, तो मुझे भी अभी रसोई बनानी है. मेरी तो किचन में रसोई चालू ही है, तो अभी मैं जाती हूँ, वरना मेरा साग है वो जल जाएगा, सब्जी हमारी. Yeah.